ચરિત્ર ચાલે છે અને એમાં આપણે જોયું કે સુમતી દેવી ઝાલીની રાણી રૈદાસજીને ગુરુ બનાવે છે અને રાજાએ પરીક્ષા કરી તો ઠાકુરજી ઉડીને રૈદાસજીના ખોળામાં બેસી ગયા, રૈદાસજીની ગોદીમાં બેસી ગયા. એવો ચમત્કાર થયો. ઈ ચમત્કાર જોઈને રાજાને એમ થઈ ગયું કે ના, રૈદાસજી દીક્ષા આપે છે તો બરોબર છે, એને દીક્ષા દેવાનો અધિકાર છે. મતલબ જેને ભગવાન મળી ગયા હોય એ નીચ જાતિનો હોવા છતાં પણ દીક્ષા દેવાનો અધિકારી છે. આ સનાતન સત્ય નિયમ છે. સનાતન સત્ય નિયમ એ અધિકારી છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ભગવાન મળી જવા જોઈએ, બસ મૂળ શરત ઈ છે. જો મોટી જાતિમાં હોય, ઊંચી જાતિમાં હોય અને એને ભગવાન નથી મળ્યા તો એ દીક્ષા દેશે તો એ નકામ, દીક્ષા દેશે તો એ બેકાર. અને નીચી જાતિનો હોવા છતાં પણ જેને ભગવાન મળી ગયા છે એનો સંગ કરવાથી જીવનું કલ્યાણ થઈ જશે. એટલે સુમતી દેવી ઝાલીની રાણીએ વાસ્તવમાં દિવ્ય નિર્ણય લીધો, ઉત્તમ નિર્ણય લીધો એને, કે એને રૈદાસજી પાસે દીક્ષા લઈ લીધી. કારણ કે એને ખબર પડી જ ગઈ હતી કે આ જગ્યાએથી પ્રભુની પ્રાપ્તિ મને ઝડપથી થઈ જશે. ઈ એમને ખ્યાલ આવી જ ગયો હતો, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. અને અમારે ચૈતન્ય ચરિતામૃત ની અંદર સ્વયં ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે. શું કહે છે ચૈતન્ય મહાપ્રભુ? કીવા વિપ્ર કીવા ન્યાસી શૂદ્ર કેને નહીં, જય કૃષ્ણ તત્વ વેતા સેઈ ગુરુ હૈ. આનો અર્થ એવો થાય, કીવા વિપ્ર એટલે વિપ્ર હોય તો ભલે, બ્રાહ્મણ હોય તો ભલે, અને કીવા ન્યાસી સંન્યાસી હોય તો ભલે, અને શૂદ્ર કેને નહીં, ને શૂદ્ર હોય તો ભલે. બ્રાહ્મણ હોય, સંન્યાસી હોય કે શૂદ્ર હોય, કોઈ પણ હોય, પણ જય કૃષ્ણ તત્વ વેતા તે ગુરુ હોય. જે કૃષ્ણ તત્વ વેતા છે, જે કૃષ્ણ પાસે તમને પહોંચાડી શકે એવી તાકાત રાખે છે, એ વ્યક્તિ આપણો ગુરુ છે. એ વ્યક્તિને આપણે ગુરુ કહી શકીએ. એટલે ભગવાનને ઓળખી લેવાની વાત છે ભાઈ, કે કોને. મને હજી સુધી વ્રજના અમુક સંતોની, મોટા મોટા સંતો છે, પણ મને ખબર નથી કે એની જાતિ કઈ છે. નથી એની જાતિ કોઈથી પૂછવાનું મન થયું, કે નથી એની જાતિ કોઈથી પૂછી, કારણ કે એની કાંઈ જરૂર નથી. એ મહાપુરુષ બની ગયા છે. અમારા ગુરુજીની જાતિ મને હજી ખબર નથી. 15 વર્ષથી અમારે સંઘ છે ગુરુજીનો, અને મને ખબર નથી કે એ કઈ જાતિના છે, કારણ કે એ કઈ મતલબ નથી રાખતું. પછી જેને ભગવાન મળી ગયા છે એ જ આપણે ભગવાન અપાવી શકે છે. એની જાતિ પાતિ પછી જોવી જોઈએ નહીં. તો સુમતી દેવી ઝાલીની રાણી ચિત્તોડ ચાલ્યા ગયા દીક્ષા લઈને. ચિત્તોડ જઈ અને ખૂબ એને ભજન કર્યું, અને ભજન કરતા કરતા સિદ્ધ થઈ ગયા. સિદ્ધ એટલે અનુભવી થઈ ગયા. અને એની સિદ્ધાઈનો લાભ પણ બધાને મળવા માંડ્યો. શું લાભ મળ્યો હું તમને કહું. રાણી હતા ચિત્તોડમાં, અને એ ચિત્તોડમાં ઘણા બધા સંત પધાર્યા, અને ઈ સંતોમાં સુમતી દેવી રાણીના ઘણા ગુરુ ભાઈઓ પણ હતા. એટલે સુમતી દેવી ઝાલીની રાણીના મનમાં એમ થયું કે મારા ગુરુ ભાઈઓ આવ્યા છે તો હું છે ને એનો સંગ કરું, સત્સંગ કરું, એની હારે ભગવત ચર્ચા કરું. એવું એને મન થઈ ગયું. હવે એને રાણા કુંભાને પૂછ્યું કે મારા ગુરુ ભાઈઓ આવ્યા છે તો તમે મને સત્સંગ કરવા જવા દો. એટલે રાણા કુંભાએ ના પાડી દીધી કે ભાઈ ગામમાં મેં મંદિર તો બનાવી દીધું છે, મંદિરે જાઓ, સેવા પૂજા કરો, ત્યાં કોઈ સંત બેઠા હોય તો દર્શન કરી લ્યો, પણ રાત્રે કે હું તમને ક્યાંય સંતોના દર્શન કરવા ન જવા દઉં. રાણા કુંભા ના પાડે છે. મતલબ રાણીને કોઈ કમી નહોતી, ઘરની અંદર મંદિર હતું, અને ઘરેણા હતા, ભગવાનની સેવાની સામગ્રી બધું હતું. પણ જો એક વાત નક્કી છે, ગમે એટલી ઠાકોર સેવા ઘરમાં કરી લ્યો પણ સત્સંગ વગર અધૂરું છે.
દિવસમાં એક વખત તો કોઈ સંતનો સત્સંગ જરૂર સાંભળવો જોઈએ, જેથી આપણે આ રસ્તો મળે, આ રસ્તો છે ને ભૂલાઈ ન જાય. એટલે સત્સંગ અતિ આવશ્યક છે. એટલે રાણીને સત્સંગની ભૂખ હતી કે મારા ગુરુભાઈઓ આવ્યા છે ગામની અંદર, બારોબાર આખી રાત કીર્તન કરવાના છે, તો મને જો થોડોક સત્સંગ મળી જાય તો સારું. એવો એને સત્સંગનો ભાવ જાગ્યો. અને વાત બિલકુલ સાચી છે, સત્સંગ વગર બધું અધૂરું છે. આવી વસ્તુ છે. તો રાજાએ ના પાડી કે આને ક્યાંય સત્સંગમાં જવા ન દેતા, અને પહેરેદારોને કહી દીધું કે આ બહાર ન નીકળે, પાકી નિગરાની રાખજો કે આ ક્યાંય બહાર જાય નહીં. જો બહાર જશે નહીં કે તો તમારી ખેર નથી. એવી રીતે રાજાએ રાણીને મહેલની અંદર રાખી દીધા અને ચારે તરફ કડક પહેરો ભરી દીધો. પછી રાણીને તો એટલી દર્શનની લાલસા થઈ, આહા સંતો આવ્યા છે, કથા કીર્તન થતા હશે, કેવો રસ વરસતો હશે, અને હું જ જઈ શકતી નથી. રાણીને પશ્ચાતાપ થયો. તો સાચી ભાવ હોય એટલે ભગવાન રસ્તો કરી દે છે. મનુષ્યની અંદર જો સાચો ભાવ હોય ભક્તિ કરવાનો, તો ભગવાન કોઈ પણ રીતે રસ્તો કરી દે છે. એમાં કિંચિન માત્ર સંશય નથી. મનુષ્ય ભગવાનનો ભરોસો રાખતો નથી, ભગવાન પ્રત્યે ભાવ નથી રાખતો. જો ભગવાન પ્રત્યે ભાવ હોય તો ભગવાન અવશ્ય કંઈક ને કંઈક રસ્તો કરી દે છે. એમાં કોઈ શંકા નથી. તો રાણીનો અતિશય ભાવ હતો, તો રાણી મહેલમાંથી બહાર નીકળી ગઈ. બહાર નીકળીને જ્યાં સંતો કીર્તન કરતા ત્યાં વહી ગઈ, પણ એને કોઈ જોઈ શક્યું નહીં. આ છે ભગવાનની રક્ષા. ભગવાન જેની રક્ષા કરતો હોય ને એનો કોઈ વાળે વાંકો ન કરી શકે. એટલે કે જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, બાલન બાંકા કર શકે જો જગ બેરી હોય. આકાશમાં જેટલા તારોડિયા છે એટલા કદાચ કોઈને દુશ્મન હોય તો પણ કોઈ એનો વાળ વાંકું નહીં કરી શકે, જેના પક્ષમાં ભગવાન છે. આખી રાણી મહેલમાંથી બહાર નીકળી ગઈ. કેટલાય પહેરેદારો હતા, પણ કોઈ વાળ વાંકો ન કરી શક્યા તો દૂરની વાત છે, કોઈ જોઈ ન શક્યા. રાણીનો પડછાયો કોઈને ન દેખાણો કે રાણી ક્યારે નીકળી ગયા. ભક્તિની શક્તિ શું નથી કરતી. મનુષ્ય ભક્તિની શક્તિને ઓળખતો નથી. ઓળખી જાય ને તો એક ક્ષણ માટે ભગવાનનું ભજન ના છોડે. જો મનુષ્યને ખબર પડી જાય ને કે ભગવાન કેવા તાકાતવર છે અને ભક્તોની કેવી રીતે મદદ કરે છે, જો એ ઓળખી જાય ને તો એ વ્યક્તિ કદી ભગવાનને ક્યારે છોડી શકતો નથી. એ કાયમી માટે ભગવાનનો બની જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો રાણી નીકળી ગઈ. પછી ઓલી દાસીઓ આવી રાણીની તપાસ કરવા કે રાણી છે કે નહીં. તો દાસીઓ અંદર ગઈ ને તો રાણી નહોતી. એટલે ફટફટ એને રાજાને ખબર આપી કે રાજાજી તમે ના પાડી હતી તોય રાણી સાહેબા નીકળી ગયા છે. ઘરની અંદર થી નીકળી ગયા છે ને અંદર છે નહીં ઘરની અંદર. એટલે રાજા તો આગ બબૂલો થઈ ગયો અને આવ્યો તો હચુકાજ રાણી નહોતા. એટલે ઓલા પહેરેદારોને વઢે છે ત્યારે ઉલ્લુ ના પઠાવો કે રાણી બહાર વહી ગઈ તો તમે ઉભા ઉભા શું કરતા હતા કે તમે એને પકડી નહીં, તમે એની રક્ષા ન કરી. વઢે છે રાજા. ઓલા તો બિચારા બધા ધ્રુજવા માંડ્યા ડરના કારણે અને બોલવા માંડ્યા કે અમને કાંઈ ખબર નથી કે રાણી કઈ રીતે નીકળી ગઈ. કે અમે તો પૂરો પહેરો કરીએ છીએ, એક મિનિટ માટે આખા નથી ગયા કે પણ રાણી કઈ રીતે નીકળી ગઈ અમને ખબર નથી. બિચારા પોતાનો બચાવ કરે છે, પણ શું કરે, રાજા વાજન વાંદરા તને હરખા હોય. એટલે રાજાએ કીધું કે અચ્છા જો આમ રાણા કુંભા સારો હતો, ઘરમાં ભક્તિ કરવા દેતો હતો, એવું નહીં કે ના પાડતો હતો, પણ આ રીતે સાધુ સંઘમાં રાત્રે બહાર નીકળવું ને એ રાજાજીને થોડુંક ગમતું નહોતું. ભાઈ ગમે એમ તો રાજામાં થોડોક રજોગુણ તો હોય ને, અને આટલું તો હોય ને કે હું ભાઈ રાજા છું અને રાણી રાતે બહાર નીકળશે તો લોકો શું કહેશે, એટલું તો ડર રાજાને પણ હોય છે. એવી વાત છે, કારણ કે એમાં રજોગુણ હોય, ચાલે રાખે. પણ રાજા એમ કહે છે કે હવે રાણી બહાર તો નીકળી ગઈ કે પણ હવે અંદર જાવી જોઈએ નહીં. અંદર ગઈ ને તો તમને બધાને ફાંસીના મારડે ચડાવી દઈશ. આ રીતે રાજા ધમકી દઈને વયો ગયો. સૈનિકો બધા ચૌકન્ના થઈ ગયા.
કે હવે તો રાણીને અંદર જવા દેવા જ નથી, અંદર જાશે તો રાજા આપણે તોડી નાખશે. એટલે બધા સૈનિકો ચૌકન્ના થઈ ગયા ને તો પણ રાણી આખી રાત કીર્તન કરે છે, સંતોનો સંગ કરે છે, સત્સંગ કરે છે, ભગવદ કથા સાંભળે છે અને સવારે પાછી મહેલમાં આવી ગઈ. તોય કોઈને ખબર ન પડી કે મહેલમાં આવી ગઈ છે. કોઈ એટલે કોઈને ખબર પડતી નથી કે રાણી મહેલની અંદર આવી ગઈ, કારણ કે ભગવાન એના રક્ષક હતા. એટલે રાણી આવી ગઈ તો કોઈને ખબર પડી નહીં. પછી રાજાને ખબર પડી કે રાણી તો મહેલમાં આવી ગયા છે. ત્યારે રાજાને ખબર પડી કે આ તો કોઈ મોટો ચમત્કાર છે,